રાજકોટમાં જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ પાસે શિવસાગર સોસાયટીમાં ગઈકાલે રાત્રિના પ્રજાપતિ પરિણીતાની હત્યા કરાયેલી હાલતમાં ઘરમાંથી લાશ મળી આવી હતી. બનાવના પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદમાં તેની પત્ની અને 2 વર્ષની પુત્રી ઘરે હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી લૂંટના ઈરાદે કાતર વડે હત્યા કરી ઘરમાંથી ₹60,000ની મત્તાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા અને લૂંટના આ બનાવને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડિંગ પાસે ગઈકાલે રાત્રિના અહીં શિવસાગર સોસાયટી શેરી નંબર 1માં રહેતી પ્રજાપતિ પરિણીતા હેમાલીબેન અલ્પેશભાઈ વરુની તેના જ ઘરમાં હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ તેના પતિ અલ્પેશભાઈએ પોલીસને કરતા યુનિવર્સિટી પોલીસ પંથકના પીઆઈ બીપી રજિયા, ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.